હેલો એવરીબડી, જય શ્રી કૃષ્ણ. આજનો લાઈવ થોડો ડિફરન્ટ છે. રોજ અમને બધા કોમન ક્વેશ્ચન આવે છે જે અમારા બધાને, અમારા ચારને લાઈક એવરી ડે સેમ ક્વેશ્ચન્સ આવે છે. તો અમે વિચાર્યું કે બધા ક્વેશ્ચન લાઈક અમે આ એપિસોડમાં કવર કરીએ. બટ વી ગોના કીપ ઇટ શોર્ટ ને સિમ્પલ. એટલે બધા વારાફરતી એક્સપ્લેન કરશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વેરી ફર્સ્ટ ક્વેશ્ચન બધા પૂછે છે કે વોટ ઇઝ ધીસ બિઝનેસ ઓલ અબાઉટ, રાઈટ? તો આ બિઝનેસ એક ફ્રેન્ચાઇઝ જેવું છે. બધું જ રેડી છે એમાં. ફાઉન્ડેશન, સિસ્ટમ, ટ્રેનિંગ, ટૂલ્સ ને મેન્ટરશિપ બધું જ મળે છે તમને. એટલે તમારે સ્ક્રેચથી શરૂ કંઈ કરવાનું નથી. એવરીથિંગ ઇઝ સેટ અપ ફોર યુ. આપણો પાર્ટ બહુ સિમ્પલ છે. આપણે ખાલી સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરવાનું, જેમ કે લાઈક ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ, જે તમને કમ્ફર્ટેબલ પ્લેટફોર્મ લાગે તેનાથી તમારે શરૂ કરી શકાય. ટ્રેનિંગ બધી શીખવાડે છે કે તમને રાઈટ પીપલને કેવી રીતે એટ્રેક્ટ કરવાના, જે ઓલરેડી આવું કંઈ શોધતા હોય. સો તમારે કંઈ જાતે ફિગર આઉટ નથી કરવા પડતું. આ બિઝનેસમાં બેસિકલી 3 પાર્ટ્સ છે. ટ્રસ્ટેડ પ્રોડક્ટ્સ થ્રુ એસ્ટાબ્લિશ કંપનીઝ, બધી સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ જે આપણને માર્કેટિંગ શીખવે છે. અને ઓટોમેટેડ સિસ્ટમ છે, એ બેકએન્ડમાં 90% કામ કરે છે. આપણા તરફથી ફોલોઅપ મેસેજ મોકલે છે, પછી લાઈક વેબિનારની માત્ર લાઈક બધું બિઝનેસ વિષય ડિટેલ એક્સપ્લેનેશન કરે છે. એટલે ઘણું બધું ઓટોમેશન છે. એટલે આપણે ખાલી 10% આપવાનું છે. સો જ્યારે કોઈ તમારે માર્કેટિંગ એફર્ટથી આ બિઝનેસમાં સ્ટાર્ટ કરે ત્યારે તમને પે મળે છે. સો સિસ્ટમ ઓટોમેટિકલી બધું એક્સપ્લેન કરે છે. આ બિઝનેસ બિગિનર્સ માટે ડિઝાઇન કર્યું છે. ટ્રેનિંગ, મેન્ટરશિપ અને ઓટોમેશન સાથે તમે સ્ટેપ બાય સ્ટેપ ખાલી બિલ્ડ જ કરવાનું છે, રાઈટ? સો આઈ હોપ કે clearly explain કરી શકીએ. Dharti, I have a question for you. Is there any investment required to start? યસ, ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ છે. અને આપણા બધાને ખબર જ છે જ્યારે બિઝનેસનું નામ આવે તો ઓબ્વિયસ છે આપણને બિઝનેસ લાઇસન્સ કે બિઝનેસ આઈડીની જરૂર પડે જ છે. અને કોઈ બી બિઝનેસ લો, નાનો મોટો કોઈ બી બિઝનેસ લો, તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ તો રિક્વાયરમેન્ટ હોય જ છે. ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈ બિઝનેસ જ નથી ટૂંકમાં. ઇવન જોબ બી કરી રહ્યા છે આપણે, આપણો ટાઈમ અને આપણું જે બી સ્ટડી કરેલું છે આપણે જોબમાં ઇન્વેસ્ટ કરી જ રહ્યા છે, રાઈટ? સો ડેફિનેટલી આ બિઝનેસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. અને એમાં તમે જે બિઝનેસ આપણે બિઝનેસ આઈડી કે બિઝનેસ લાઇસન્સ લઈએ છીએ, જે એન્ડ ઓફ ધ યર આપણે ટેક્સ ફાઇલ કરીએ છીએ, એમાં બી આપણને જરૂર પડતી હોય છે. સો ડેફિનેટલી દેર ઇઝ ઇન્વેસ્ટમેન્ટ, દેર ઇઝ ડિફરન્ટ સ્ટ્રેટેજીસ ટુ સ્ટાર્ટ વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે તમે આગળ સ્ટેપ લો છો વેબિનાર જોયા પછી, અને એ સ્ટેપમાં તમને ડિટેલ્ડમાં સમજાયેલું છે કે ઇન્વેસ્ટમેન્ટ શું છે, કેટલું છે, કેવી રીતે છે, કઈ કઈ સ્ટ્રેટેજીસ અવેલેબલ છે, ડિપેન્ડિંગ ઓન યોર એબિલિટી, બજેટ કે પોટેન્શિયલ તમને જે બી લાગે આ બિઝનેસમાં જોઈન થવા માટે. Oh, thank you, Dharti. Very clearly explained and on time. So next one is for Kayuri. ઘણા બધા પૂછે છે કે why do I need to pay 149? You just tell me everything. So can you? Yeah, definitely બધાને એમ થાય કે આપણે અત્યારે જ બધું જાણી લઈએ, but that's not how it works, because we want to have you કે તમારી પાસે enough information હોય, અને that too step by step. So that's why you have to pay 149, because જ્યારે તમે $149 pay કરો છો, so it gives you exclusive access to our business community, જેના થ્રુ તમને બધી વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ ગેટ એન એક્સેસ ટુ અવર ડે ટુ ડે લાઈફ, રાઈટ? કે બિઝનેસમાં કેટલા લોકો જોઈન થયેલા છે, કેવી રીતે બિઝનેસ કરે છે, અને એ લોકો શું અર્ન કરી રહ્યા છે, કેવી રીતે તમે આ બિઝનેસને એક્સપ્લોર કરો છો એ તમારા ઉપર છે. બટ એના માટે તમારે આ સ્ટેપ લેવું બહુ જરૂરી છે. ઓલ્સો વેન યુ પે 149, તમારી જોડે બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મળે છે
વી સેન્ડ યુ એન વેલકમ ઈમેલ વિથ અ લિંક કે જેના થ્રુ તમે બિઝનેસની બધી ઇન્ફોર્મેશન તમારા ઘરે બેઠા કોઈની બી જોડે તમારે કોલ સેટઅપ કરવાની જરૂર નથી. તમને ઘરે બેઠા બધી વસ્તુઓ તમારી રીતે જોવા મળે છે. 2 કલાકના વિડીયોઝ છે જે તમે વન ટાઈમ નહીં બટ સો મેની ટાઈમ્સ જોઈ શકો છો, જેમાં અમારા બિઝનેસનું બેઝિક મોડેલ જે છે એના વિશે ઇન્ફોર્મેશન મળે છે. સાથે સાથે આ બિઝનેસ કમિશન બેઝ છે, તો કમિશન કેવી રીતે મળે છે, કેટલું મળે છે એ બી તમને એક્સપ્લેન કરવામાં મળે છે. વી ટોક અબાઉટ અધર પીપલ એઝ વેલ કે જેમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટાઈપના છે, જેમ હમણાં ધરતીએ કીધું કે દેર આર સો મેની સ્ટ્રેટેજીસ ફોર યુ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ, રાઈટ? સો એ બધી સ્ટ્રેટેજી તમને ડિટેલમાં જાણવા મળે છે. અને એના પછી તમે તમારો કોલ તમારી જાતે લઈ શકો છો કે તમારે આગળ જવું છે કે નથી જવું. અને એની સાથે સાથે જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું ડિસાઇડ કરી લો છો ત્યારે તમને તમારી ફર્સ્ટ વેબસાઇટ ફ્રીમાં અમે લોકો બનાવી આપીએ છીએ, બિકોઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ હેવ અ વેબસાઇટ. તો જ્યારે તમે 149 પે કરો તો ત્યારે તમને કમ્પ્લીટ પેકેજ મળે છે. નોટ ઓનલી કે તમે જસ્ટ પે કરો છો, ઇટ્સ લાઈક ટ્રાયલ લો છો અને નીકળી જાઓ છો. યુ લર્ન સો મેની થિંગ્સ. અને એવું બી નથી કે જસ્ટ 1 ડે માટે or 7 days માટે છે. 30 days માટેનો આ ટ્રાયલ પીરિયડ છે. દેટ અલાઉઝ યુ ટુ એક્સપ્લોર એવરીથિંગ ઇન અ ડિટેલ. અને ઇટ્સ ટોટલી રિફંડેબલ. સો તમને આ બિઝનેસમાં જ્યારે બી તમારું ડિસિઝન ચેન્જ થાય એના માટે બહુ જરૂરી છે કે તમે કમ્પ્લીટ બિઝનેસનું પિક્ચર ક્લિયર કરો, then you make a decision. Yeah, thank you for your very well explained again. Thank you. Raj is the next one. How much time do I really need daily? ને job સાથે કરી શકાય કે નહીં? Raj started with full-time job and still doing Yeah, it, right? So sure. સો લાઈક બેઝિકલી ઓફકોર્સ આપણને ખબર જ છે કે આપણું ગુજરાતીમાં એને એમ જ કહેતું હોય છે કે આપણે બિઝનેસ કરવો છે પણ સાથે મેં જે કરું છું એ બી મારે કન્ટિન્યુ રાખવું જ છે. તો લાઈક આઈ વુડ રેકમેન્ડ કે એટલીસ્ટ 1 to 2 અવર્સ ડેલીના બી જો તમે આપી શકતા હોય આ બિઝનેસને, દેટ વુડ બી અ હ્યુજ. બિકોઝ સ્ટાર્ટિંગમાં ઓફકોર્સ તમારો બિઝનેસ ન હોય તો તમારે નવું બધું સ્ટ્રેટેજીસ છે, નવી જે ટ્રેનિંગ વિડીયોઝ છે તો એમાં પણ તમારે ટાઈમ આપવો પડે. તો ઓફકોર્સ 1 to 2 અવર ઇઝ ગુડ ઇનફ. બટ તમે તમારી સ્ટ્રેટેજીસ બી બનાવી શકો છો કે જ્યારે કમ્યુટ કરો છો વર્ક પર ત્યારે તમે અમુક ટ્રેનિંગ એવી છે કે જે તમે સાંભળીને બી જોઈ શકો અને સાંભળીને બી તમે નોલેજ લઈ શકો છો. તમે એ વસ્તુ ત્યારે કરી શકો છો ડ્યુરિંગ બ્રેક ટાઈમ છે, કાં તો જ્યારે તમારે ડેલી પોસ્ટ કરવાનું હોય છે તો તમે 10 મિનિટ્સ લાઈક ફ્રેશન અપ બ્રેક માટે જતા હોય તો ત્યારે પણ તમે કરી શકો છો. ઇટ્સ ટોટલી ડિપેન્ડ્સ કે હાઉ યુ સ્ટ્રેટેજાઇઝ યોર ડે, અને તમે એમાં કરી શકો છો. ઘણા લોકોને લાઈક ઘણી ક્રેઝી જોબ બી હોય છે, એવું નથી કે લાઈક બહુ જ સારી શાંતિથી જોબ હોય છે. તો તેમાં ઘરે આવીને બી તમે શાંતિથી 1 to 2 અવર કાં તો એટલીસ્ટ 1 અવર બી જો તમે આપી શકતા હો, દેટ ઇઝ ગુડ ઇનફ. ને એવું કોઈ મેન્ડેટરી નથી કે કોઈ સ્પેસિફિક ટાઈમે તમારે કરવાનું. તમને જ્યારે પણ ટાઈમ મળે, 15 મિનિટ્સ ટાઈમ મળે છે, જસ્ટ ડુ ઇટ. સો 1 to 2 અવર ઇઝ ગુડ. એન્ડ અનધર થિંગ ઇઝ કે બિંગ કન્સિસ્ટન્ટ રહેવું આ બિઝનેસમાં એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. Even though you are doing half an hour, that's okay. But if you are doing every single day, it will be worth it, right? yeah, that's true, Raj. Consistency બહુ important છે. ગમે તે start કરે, right? એટલે કારણ કે તમે જો show up નહીં કરે તો business is closed, so you're not going to get anything. So every day you have to, show up for your business, open the doors. Exactly. Yeah. So next question, I think Ayuri already answered that, but he said, "What if I don't continue? Will I get the refund back?" Absolutely, 100% refundable within 30 days. જો તમને એવું લાગે કે આ બિઝનેસ તમારે માટે ફિટ નથી થતું તો તમે અમને રીચ આઉટ કરો, નહીં તો પછી તમારે જાતે પણ ઈમેલ કરાય. નો રિસ્ક, પણ કોચિંગ કોલ તમે બુક કરે તે પહેલા તમને રિફંડ મળે ને 30 days before. So it's a no risk trial. It's just we do that because we want to work with serious people. કે તમે સિરિયસ હો તો આ સ્ટેપ લેવામાં 149 is nothing, right? એટલે that's why we keep it no risk trial. So but if you're serious, you definitely will do that for sure. Next question is for Dirty. This is a common one again. Is this a scam or MLM? No, it's not a scam or either MLM, right? બધાને ખબર છે કે આઈ નો ઓનલાઈન
નામ આવે ને કે ડિજિટલ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે કરી રહ્યા છે તો પહેલો શબ્દ સ્કેમ આવતો હોય અને બધા સમજી બી શકે છે બીકોઝ અત્યારે ટાઈમ એવો થઈ ગયો છે કે કંઈક ને કંઈક બધા જોડે નાના મોટા સ્કેમ થયેલા જ હોય એટલે આપણે સાચવીને ચાલતા હોઈએ જ્યારે બીજી વાર આપણે એ પ્લેટફોર્મ ઉપર કે કંઈક નવું એક્સપ્લોર કરી રહ્યા હોઈએ ત્યારે પણ ડેફિનેટલી સ્કેમ નથી તમે મારો પર્સનલ 4 યરનો એક્સપિરિયન્સ છે આ બિઝનેસમાં અને અમે બધા અહીંયા 4 ઓફ અસ અહીંયા એવરી ડે આવીએ છીએ તમે અમને ઘણા ટાઈમથી જોઈ રહ્યા છો ફોલો કરતા હશો ઇન્ક્વાયરીઝ બી કંઈક ને કંઈક તમે પહેલાં લીધી બી હશે અને અમે બધા એવું નથી કે નવા જોઈન થઈ રહેલા છે ઘણા અમે બધા ઓલમોસ્ટ 3 થી 4 વર્ષના એક્સપિરિયન્સથી આ બિઝનેસ કરી રહ્યા છે સો ડેફિનેટલી જો સ્કેમ હોત તો અમે આટલા યર સુધી આયા બી ના હોત પ્લસ આ અમારો 110th એપિસોડ છે તો ડેફિનેટલી સ્કેમ હોત તો અમે 110th એપિસોડ સુધી બી ના પહોંચ્યા હોત અને જો તમે અમારો 100th એપિસોડ ના જોયો હોય તો ડેફિનેટલી હાઈલી રિકમેન્ડ જઈને જુઓ અમારો 100 એપિસોડ જે આ બિઝનેસના ફાઉન્ડર્સ છે એ અમારા 100 એપિસોડમાં અમે ઇન્વાઇટ કર્યા હતા અને એ લોકો જોડાયેલા હતા સો ડેફિનેટલી તમે એમને બી જોઈ શકો છો એમની સ્ટોરી કે જે બી એમણે અમારી જોડે લાઈવમાં જે વાત ડિસ્કસ કરી છે અમે લોકોએ અમે ક્વેશ્ચન્સ કર્યા છે એમણે આન્સર્સ બી કર્યા છે સો તમે એને બી એઝ અ પાર્ટ ઓફ સર્ચ લાઈક તમારું લઈ શકો છો અને તમારો એ ડાઉટ બી ક્લિયર થઈ શકે છે કે આ સ્કેમ નથી રહી વાત MLMની તો ડેફિનેટલી MLM નથી આ બિઝનેસ જેવું રેખાંટીએ પહેલાં બી કહ્યું હતું કે આ બિઝનેસ એક ફ્રેન્ચાઇઝી ટાઈપ છે કે સ્ટેન્ડ અલોન બિઝનેસ બી કહી શકો અમે બધા ઇન્ડિવિજ્યુઅલી અમારો પોતાનો ઓન બિઝનેસ રન કરી રહ્યા છે અમારી ઓન સ્ટ્રેટેજીથી નો ડાઉટ અમે એક કમ્યુનિટીમાં જોડાયેલા છે અમને ટ્રેનિંગ પ્લેટફોર્મ બી બધાને એક સરખું જ મળી રહ્યું છે ઇન્ફોર્મેશનથી લઈને ટૂલ્સથી લઈને એવરીથિંગ ઇઝ અમને બધાને સેમ મળી રહ્યું છે પણ જે અમારું માઇન્ડસેટ છે અમારી સ્ટ્રેટેજીસ છે એ અમે અમારી જાતે લર્ન કરીને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને આમાં તમારે કોઈને ચીઝ કરવાની જરૂર પડતી નથી થ્રુ આઉટ ધ માર્કેટિંગ તમે જે બી સોશિયલ મીડિયા ઉપર માર્કેટિંગ કરી રહ્યા છો એના થ્રુ જ પીપલ તમને કનેક્ટ થાય છે અને દેટ્સ હાઉ વી આર લાઈક અમારો બિઝનેસ અમે એક્સપેન્ડ કરી રહ્યા છે રાઈટ સો ડેફિનેટલી આપણે આપણો ઓન બિઝનેસ છે જેવો તમે તમારું લાઈક જોબ કરી રહ્યા છો ઇન્ડિવિજ્યુઅલ કે તમે તમારો લાઈક ટ્રેડિશનલ બિઝનેસ રન કરતા હો છો એવી જ રીતે આ એક ઓનલાઈન બિઝનેસ છે જેમાં તમારે પોતાના જાતે જ તમારા એબિલિટી પર તમે આખો બિઝનેસ બિલ્ડ કરો છો Yeah, that's 100% true. 100% અમે tax ભરીએ છીએ every year, Yeah, so definitely not a scam. That's 100%. Yeah. So next one for Kayuri. Again, a very common one. Do I need to be good at social media to do this business? Yes, I know. So many people now question થતો હોય છે because when we say કે digital business છે, that's the first thing that they think about કે social media પર કોઈ દિવસ કામ નથી કરે તો how can I do this, right? So જેમ રેખાબેને પહેલાં કીધું એમ કે અમારું બિઝનેસ મોડેલ છે એ ટોટલી બિગિનર ફ્રેન્ડલી છે ઇટ્સ મોબાઈલ ફ્રેન્ડલી એઝ વેલ સો જ્યારે બિગિનર ફ્રેન્ડલી બિઝનેસ અમે કહીએ છીએ ત્યારે અમે ગેરંટી આપીએ છીએ કે યુ ડોન્ટ નીડ ટુ બી અ ટેક સેવી ઓર સોશિયલ મીડિયા ફ્રેન્ડલી પર્સન રાઈટ બટ વોટ વી વોન્ટ યુ ગાઈઝ ટુ બી કે તમે જે વસ્તુ તમે આગળ જઈ રહ્યા છો એને શીખવા માટે રેડી રહો ઇટ્સ ઓકે કે તમને સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરતા ના આવડતું હોય તમને પોસ્ટ કરતા ના આવડતું હોય Hello, Amita. Thank you for watching. Oh, another Have one. several Thank you. people watching. Yeah, that's amazing. That's amazing. Hello, Ma. Thank you for watching. Yeah, so as we said earlier કે તમારે રેડી રહેવું પડે જ્યારે તમે એક્સપ્લોર કરી રહ્યા છો એમ ઓપોર્ચ્યુનિટી ત્યારે કે તમને નથી આવડતું દેટ્સ કમ્પ્લીટલી ફાઇન વી આર હિયર ટુ હેલ્પ યુ ટુ ગાઈડ યુ અને અમારી ટ્રેનિંગ કેટલી સારી રીતે બનાવવામાં આવેલી છે જેના લીધે તમારે કોઈ બી વસ્તુની માસ્ટરી કરવાની જરૂર નથી તમારે ખાલી કરવા માટે રેડી રહેવાની જરૂર છે કે નવું શીખવાડવામાં આવે છે તમે શીખો અને એને ઇમ્પ્લિમેન્ટ કરો ઇટ્સ ઓકે ઇફ યુ ડોન્ટ નો સોશિયલ મીડિયા Yeah, I remember Kayuri when she first came on the video. She was very shy. I was too. I never posted anything on Facebook or whatever. But now look at all of us, like it's confidence tamne ave. You start at your own pace. Regular posts pehla chalu karo, and then as you get confidence, you will, and you're not going to do it alone. We will be there to help you guys, so don't worry. Yeah. So next question for Raj. Do I need to sell to friends and family? Yeah, like it's not mandatory કે તમારે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને બગ કરવાનું છે કાં તો બોધર કરવાનું છે વિથ લાઈક લોંગ સ્ક્રિપ્ટ કઈ રેડી કરવાની છે કે મેમરાઇઝ કરવાનું છે એવું કંઈ જ નથી
ને વી ડોન્ટ 100% નોટ રેકમેન્ડિંગ કે તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને જઈને રીચ આઉટ કરો અને તમે આ સેલ કરો, બટ હિયર ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. તમે વોર્મ માર્કેટિંગ કરી શકો છો ઇફ યુ વોન્ટ, ઇફ યુ રિયલી વોન્ટ. તમને પ્રીવિયસ તમારા વર્ક એક્સપિરિયન્સ છે કાં તો તમે યુ આર ગુડ એટ ઇટ, then just try it out. Like I heard a lot people saying that they went for a shopping, and some people just asked because he saw his video and he just gave out his business card. That's it. You don't need to explain anything. Yeah. Here is my website, check it out. That's it. That's what it is. So you can do it, but it's up to you if you really want to do it. Other than, we are not recommending કે તમે કરો, અને ટ્રેનિંગમાં બી એ લોકો રેકમેન્ડ નથી કરતા કે તમે કરો. અને વોર્મ માર્કેટિંગ ઇઝ ગુડ. ધેર આર સો મેની મલ્ટિપલ ટેકનિક્સ ઇન ધ ટ્રેનિંગ કે જેમાં તમને બતાવ્યું છે, પણ 100% નોટ રેકમેન્ડિંગ કે તમે પર્સનલી કોઈને જઈને બધું તમે એક્સપ્લેન કરો અને સેલ કરો. રાઈટ. યા આઈ મીન પહેલા હું જોઈન થયા ત્યારે મારે પણ એવું જ હતું કે મારે ફ્રેન્ડ્સ ને ફેમિલી ને કોઈને બગ નહીં કરવા. એ મેં એડવર્ટાઇઝમાં જોઈને એટલે દેન આઈ સેડ ઓકે ધીસ ઇઝ ફોર મી, બીકોઝ મારે કોઈને બગ નહીં કરવું, લાઈક. એટલે પણ રાજે કીધું તેમ ઇટ્સ અપ ટુ યુ, કે ઘણા બધા વોર્મ માર્કેટિંગથી પણ આગળ, બીકોઝ એમાં એડવાન્ટેજ થઈ છે કે ટ્રસ્ટ ઇઝ ઓલરેડી ધેર. તમને કોઈને ઓળખતા હોય ઓલરેડી ને તમને કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કહે તો તમને તરત ટ્રસ્ટ આવી જાય. સો વોર્મ માર્કેટિંગ એ બાબતમાં ઇટ્સ ગુડ, બટ લાઈક મારે તો એમાં નહીં પડવું. સો આઈ એમ ઓનલી ડુઈંગ ઇટ ઓનલાઈન. સો બધાની ચોઈસ, સો આ બધા મોસ્ટ કોમન ક્વેશ્ચન હતા જે રોજ અમને આવે છે. સો આઈ હોપ આજે તમને ક્લિયર થયો હશે કે આ બિઝનેસ કેવી રીતે કામ કરે છે. સો ટ્રેનિંગ, મેન્ટરશિપ, સપોર્ટિવ કમ્યુનિટી ઓલવેઝ તમને મળે છે. વધુ માહિતી તમને જોતી હોય ને તમે હજુ રજિસ્ટર વેબિનાર માટે નહીં કર્યું હોય તો પહેલું સ્ટેપ એ છે કે રજિસ્ટર કરો અમારા કોઈના વેબસાઇટ પર. ને તમે ઓલરેડી રજિસ્ટર કર્યું હોય તો અમને બીજા કોઈ ક્વેશ્ચન હોય તો રીચ આઉટ કરો. તમે જો રીચ આઉટ નહીં કરશો તો અમને ખબર નહીં કે તમને બીજા શું ક્વેશ્ચન્સ છે. સો પ્લીઝ, no questions are bad questions. So let us know. We are here to help you. Thank you again for joining this episode and see you next week. See you. Bye-bye. Thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.